સ્મશાન ગૃહનું વાતાવરણ ગમગીન અને ભારે હતું. સૂર્યાસ્તનો કેસરી રંગ આકાશમાં ફેલાયેલો હતો, પણ ધરતી પર જાણે કાળું અંધારું ઉતરી આવ્યું હતું. શ્વેત વસ્ત્રોમાં સજ્જ લોકોના મૌન રુદનનો અવાજ હવામાં ઘુમરાતો હતો. અર્થીને ચિતા પર મૂકવામાં આવી. 50 વર્ષની દીકરી વિભા પોતાની મૃત માના શીતળ દેહને છેલ્લી વાર ભેટી પડી. તેના આંસુ અટકવાનું નામ લેતા નહોતા. માં, ઓ માં કહીને તે છાતી પીટીને રડી રહી હતી. તેના ભાઈઓ રમેશ અને સુરેશ પણ ખૂણે ઊભા રહીને રડી રહ્યા હતા. વિભાની નજર અચાનક માના હાથના અંગૂઠા પર પડી. આ શું છે? તેણે મનમાં વિચાર્યું. અંગૂઠા પર એક કાળા રંગનું શાહીનું ઝાંખું નિશાન હતું, જે સામાન્ય રીતે આધાર કાર્ડ અથવા બેંકના દસ્તાવેજો પર અંગૂઠાની છાપ લેતી વખતે હોય છે. પરંતુ આ નિશાન બહુ તાજું લાગતું હતું. માં છેલ્લા 3 દિવસથી હોસ્પિટલમાં હતી અને કોમામાં હતી. તે ક્યારેય હલનચલન પણ કરી શકતી નહોતી. તો પછી આ નિશાન ક્યાંથી આવ્યું? વિભાનું મગજ એક ઝટકા સાથે સ્થિર થઈ ગયું. શોક અને દુઃખની જગ્યાએ તેનામાં અચાનક એક ભયાનક શંકા જાગી. ભાઈઓ અંતિમ વિધિ માટે આગળ વધ્યા. સુરેશે હાથમાં સળગતું લાકડું લીધું અને ચિતા તરફ વધ્યો, પણ તેણે જેમ અગ્નિ આપવા માટે હાથ ઊંચો કર્યો, વિભાએ વીજળીની ઝડપે દોડીને તેના હાથમાંથી સળગતું લાકડું ઝૂંટવી લીધું અને દૂર ફેંકી દીધું. સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. આ શું થયું? અંતિમ સંસ્કારની વિધિમાં આટલો મોટો અવરોધ? વિભાની આંખોમાં હવે આંસુ નહોતા, પણ ગુસ્સો અને રહસ્યમય ડર હતો. તેણે રડતા સ્વરે પણ દ્રઢતાથી ભાઈઓ સામે જોયું અને કહ્યું, થાકી જાઓ, થોભી જાઓ, અગ્નિ સંસ્કાર નહીં થાય. આ કઈ ગરબડ છે? ભાભી, શું બોલો છો તમે? રમેશ ગુસ્સામાં બોલ્યો. આ આપણી માં છે, તેને મુક્તિ તો આપો. વિભાએ ફરી અંગૂઠા પરના નિશાન તરફ ઈશારો કર્યો. માં મરી નથી, અથવા જો મરી છે તો કોઈએ તેની સાથે છેતરપિંડી કરી છે. વિભાની વાત સાંભળીને સમગ્ર સ્મશાન ગૃહમાં સન્નાટો છવાઈ ગયો. રમેશ અને સુરેશ, જે હજી પણ શોકમાં હતા, તેમણે ગુસ્સામાં વિભા તરફ જોયું. વિભા, તારું મગજ ઠેકાણે છે? રમેશે ક્રોધિત સ્વરે કહ્યું, તને ખબર છે કે તું શું કરી રહી છે? આ સાંભળી મૃત માં છે અને તું ક્યાં નિશાનની વાત કરે છે? વિભાએ તરત માની અર્થી પાસે જઈને તેમનો અંગૂઠો પકડ્યો. આ જુઓ, તેને બૂમ પાડી. આ શાહીનું નિશાન શું આ સામાન્ય છે? માં કોમામાં હતી, હલનચલન પણ નહોતી કરી શકતી, છતાં તેમના અંગૂઠાની છાપ કોઈએ લીધી છે, અને તે પણ મૃત્યુના થોડા સમય પહેલા. સુરેશ નજીક આવ્યો અને ધ્યાનથી જોયું. નિશાન ખરેખર નવું લાગતું હતું. હા, પણ એમાં શું મોટી વાત છે? સુરેશે કહ્યું. હોસ્પિટલમાં કોઈ ફોર્મ ભર્યું હોય, કોઈ ડોક્યુમેન્ટ પર સહી લીધી હોય, કોમામાં રહેલી દર્દી પાસેથી અંગૂઠાની છાપ ક્યારે લેવાય છે? સુરેશ, વિભાએ તીક્ષ્ણતાથી પૂછ્યું. અને જો લીધી હોય તો શા માટે? કયા અગત્યના દસ્તાવેજો પર માની સહીની જરૂર પડી છે, જ્યારે તે પોતાની જાતે સહી પણ કરી શકતી નહોતી? વિભાએ ઊંડો શ્વાસ લીધો. તેનું મગજ હવે બેબાકળું થઈ ગયું હતું. માની હૃદયની બીમારી હતી, પણ અચાનક આવેલો આ કોમા અને પછી 3 દિવસમાં જ મૃત્યુ, આ બધું તેને સામાન્ય લાગતું નહોતું. માં મને અવારનવાર કહેતી હતી કે તેમની પાસે એક ગુપ્ત દસ્તાવેજ છે. વિભાએ રહસ્ય ખોલ્યું, જેમાં તેમણે પોતાની તમામ મિલકત વિશેની છેલ્લી ઈચ્છા જણાવી હતી. તે દસ્તાવેજ હજી સુધી કોઈને મળ્યો નથી. રમેશ અને સુરેશ એકબીજા સામે જોઈ રહ્યા. આ વાત તેઓ જાણતા નહોતા. મને પાક્કો વિશ્વાસ છે, વિભાએ ધ્રુજતા અવાજે કહ્યું, કે કોઈ કે આ દસ્તાવેજમાં અથવા માની મિલકતની વહેંચણી
સાથે જોડાયેલા કોઈ કાગળ પર મૃત્યુના કલાકો પહેલા માના અંગૂઠાની છાપ લઈને છેડછાડ કરી છે. વાત અહીં પૂરી નહોતી થતી. વિભાને યાદ આવ્યું કે જ્યારે તે હોસ્પિટલમાં મા પાસે ગઈ હતી ત્યારે એક અજાણ્યો પુરુષ માના રૂમની બહાર ઊભો હતો, જે વિભાને જોતા જ ગભરાઈને દૂર જતો રહ્યો હતો. તે કોણ હતો? વિભાએ પોતાના ભાઈઓ સામે પડકાર ફેંક્યો. આપણે અંતિમ સંસ્કાર ત્યારે જ કરીશું જ્યારે આપણને આ અંગૂઠાના નિશાનનું રહસ્ય અને માની મિલકતના દસ્તાવેજોનું સત્ય ખબર પડશે. જ્યાં સુધી મને મારી મા પર થયેલા અન્યાયનો હિસાબ નહીં મળે ત્યાં સુધી તેને હું મુક્તિ નહીં આપું. વિભાના દ્રઢ નિર્ણયે રમેશ અને સુરેશને વિચારતા કરી દીધા. માની મિલકતની વાત સાંભળીને તેમનો ગુસ્સો ધીમે ધીમે શંકામાં પલટાઈ ગયો. આપણે પોલીસને બોલાવીએ, રમેશે કહ્યું, પણ અંતિમ સંસ્કાર અટકાવવા આ બહુ મોટી વાત છે. માને ન્યાય આપવો એનાથી પણ મોટી વાત છે. વિભાએ જવાબ આપ્યો, પોલીસને અહીં બોલાવવા કરતાં આપણે આ શાહીના નિશાનનો સ્ત્રોત શોધવો પડશે. આ નિશાન હોસ્પિટલના રેકોર્ડમાં જ હશે. અર્થીને એક તરફ મૂકીને ત્રણેય ભાઈ બહેન તાત્કાલિક સ્મશાન ગૃહમાંથી સીધા એ જ હોસ્પિટલ તરફ રવાના થયા જ્યાં માએ અંતિમ શ્વાસ લીધા હતા. સમય વીતી રહ્યો હતો અને દરેક મિનિટ કિંમતી હતી. હોસ્પિટલમાં પહોંચીને વિભા સીધી એડમિનિસ્ટ્રેશન વિભાગમાં ગઈ. મને મારી માના મૃત્યુ પહેલાના છેલ્લા 24 કલાકના તમામ ફોર્મ્સ અને પેપર્સ જોવા છે. વિભાએ સત્તાવાર સ્વરે માંગણી કરી. પ્રથમ તો સ્ટાફે ના પાડી, પણ વિભાએ સખત દલીલ કરી કે અંતિમ સંસ્કાર અટકી ગયા છે અને આ મિલકત સાથે જોડાયેલો ગુનાહિત મામલો બની શકે છે. આ સાંભળીને સ્ટાફ ડરી ગયો અને હોસ્પિટલના ડોક્ટર મહેતાને બોલાવ્યા. ડોક્ટર મહેતા ગભરાયેલા લાગ્યા. તેમણે કબૂલ્યું કે ગઈકાલે સાંજે એક નોટરીના એજન્ટ તેમની પરવાનગી લઈને આવ્યા હતા. તેમણે કહ્યું કે દર્દી તમારી માં એ કોમામાં જતા પહેલા તેમની નવી વિલ તૈયાર કરી રહી હતી અને અમુક કાનૂની ઔપચારિકતાઓ બાકી હતી. તેમણે કહ્યું કે આ ખૂબ જ જરૂરી છે, નહીતર વિલ રદ થઈ જશે. ડોક્ટર મહેતાએ ધીમા અવાજે સમજાવ્યું. શું તેમણે અંગૂઠાની છાપ લીધી? વિભાએ તીક્ષ્ણતાથી પૂછ્યું. હા, મેં ઇનકાર કર્યો હતો, પણ તે એજન્ટે કાયદાકીય દસ્તાવેજો બતાવ્યા અને કહ્યું કે આ એક મેડિકલ પાવર ઓફ એટર્ની સંબંધિત દસ્તાવેજ છે. તેમણે જમણા હાથના અંગૂઠાની છાપ લીધી હતી અને ત્યારે જ મેં જોયું કે શાહીનું નિશાન લાગી ગયું હતું. પાવર ઓફ એટર્ની? સુરેશે આશ્ચર્ય સાથે પૂછ્યું. પણ માને તો હૃદયની બીમારી હતી. માનસિક સ્થિતિ તો સારી હતી. વિભાને લાગ્યું કે તે સાચા રસ્તે છે. તેણે નોટરીના એજન્ટનું નામ અને સરનામું માંગ્યું, જે ડોક્ટરે તરત આપી દીધું. આ નોટરીના એજન્ટ એક મોટો ભાગ છે, વિભાએ નિશ્ચયપૂર્વક કહ્યું, પણ મુખ્ય ખેલ કરનાર બીજું કોઈ છે અને મને લાગે છે કે હું જાણું છું કે તે કોણ છે. રમેશે તરત પૂછ્યું. વિભા, કોણ છે? તારો ઈશારો કોના તરફ છે? વિભાએ ગુસ્સાથી ડોક્ટર મહેતા તરફ જોયું. એ જ વ્યક્તિ જે ગઈકાલે સાંજે અહીં રૂમની બહાર ઊભો હતો અને મને જોઈને ગાયબ થઈ ગયો હતો. તે જ વ્યક્તિ આ બધાનું મૂળ છે. વિભાએ હોસ્પિટલના ડોક્ટરો પાસેથી નોટરી એજન્ટનું સરનામું મેળવ્યું. સરનામું શહેરમાં દૂર આવેલા ઓછી જાણીતી વિસ્તારનું હતું. રમેશ, સુરેશ, આપણે નોટરી એજન્ટને મળીએ તે પહેલા મારે પેલી અજાણી વ્યક્તિ કોણ હતી તે જાણવું છે, વિભાએ કહ્યું. પણ એ અજાણી વ્યક્તિનું શું કામ છે? સુરેશે મૂંઝવણથી પૂછ્યું. એ વ્યક્તિ જ આ બધાનો દોરી સંચાર કરનાર છે.
નોટરી તો માત્ર એક પ્યાદું છે, વિભાએ દ્રઢતાથી કહ્યું, અને મને લાગે છે કે તે અજાણ્યો માણસ દૂરનો નથી, તે આપણા ખૂબ નજીકનો છે. વિભાએ તરત હોસ્પિટલની સિક્યુરિટી ઓફિસમાંથી ગઈકાલ સાંજની સીસીટીવી ફૂટેજની માંગણી કરી. શરૂઆતમાં સિક્યુરિટી ગાર્ડે ના પાડી, પણ વિભાએ પોલીસ ફરિયાદની ધમકી આપતા તે ગભરાઈ ગયો અને ફૂટેજ બતાવવા તૈયાર થયો. મોનિટર પર દ્રશ્યો ચાલવા લાગ્યા. માના રૂમની બહાર તે સમયના ફૂટેજ પર નજર સ્થિર થઈ. હાથમાં એક ફાઇલ પકડીને એક વ્યક્તિ રૂમની બહાર આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. પછી નોટરી એજન્ટ રૂમમાંથી બહાર આવ્યો અને તે વ્યક્તિએ ફાઇલ લઈને તરત જ હોસ્પિટલમાંથી વિદાય લીધી. વિભા, રમેશ અને સુરેશ ત્રણેયની આંખો ફૂટેજ પર સ્થિર હતી, અને પછી તે વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ થયો. તે ચહેરો જોઈને ત્રણેય ભાઈ બહેનોનો મોટો આંચકો લાગ્યો. તે બીજું કોઈ નહીં પણ માનો નાનો ભાઈ, એટલે કે તેમના મામા અરવિંદ હતા. અરવિંદ મામા. સુરેશના મોઢેથી આશ્ચર્ય સાથે શબ્દ સરી પડ્યો. રમેશ ગુસ્સાથી ધ્રુજવા લાગ્યો. મામા? પણ મામાને આ શું કામ હોય? તેઓ તો હંમેશા માની સેવા કરતા હતા, માની ખૂબ નજીક હતા. વિભાની આંખોમાં નફરતની જ્વાળા ભભૂકી ઉઠી. એ જ વ્યક્તિ જેને મા સૌથી વધુ પ્રેમ કરતી હતી અને જેના પર સૌથી વધુ વિશ્વાસ કરતી હતી. વિશ્વાસઘાત હંમેશા નજીકના લોકો જ કરે છે. વિભાને તરત જ યાદ આવ્યું કે મામા અરવિંદના બિઝનેસમાં મોટું નુકસાન થયું હતું અને તેઓ દેવામાં ડૂબેલા હતા. મા તેમને આર્થિક મદદ કરવા માંગતી હતી, પણ તેઓ ના પાડતા હતા. તેમણે માને કોમામાં જોઈ અને તેમની પાસે રહેલી છેલ્લી તકનો ફાયદો ઉઠાવ્યો. વિભાએ દાંત પીસીને કહ્યું, નોટરીને બોલાવીને માની મિલકતના કાગળો પરત બળજબરીથી અંગૂઠાની છાપ લીધી, જેથી આખી મિલકત તેમના નામે થઈ જાય. આખરે રહસ્યના મૂળનો ખ્યાલ આવ્યો. વિભા તરત જ ઊભી થઈ. હવે પોલીસને બોલાવવાનો સમય આવી ગયો છે, રમેશે કહ્યું. ના, વિભાએ શાંત પણ ઘાતક અવાજે કહ્યું. પહેલા આપણે તે નોટરીના એજન્ટને પકડીશું જે આ છેતરપિંડીનો પુરાવો છે. પછી આપણે મામા અરવિંદને એ જગ્યાએ મળીશું જ્યાં તેમને સૌથી વધુ આઘાત લાગશે. વિભા, રમેશ અને સુરેશ ત્રણેય સીધા નોટરી એજન્ટ પ્રકાશભાઈની ઓફિસ તરફ રવાના થયા. આ એક નાનકડી અને જૂની ઓફિસ હતી, જે સૂચવતું હતું કે પ્રકાશભાઈ કદાચ માત્ર પૈસા માટે ગમે તેવું કામ કરનારા વ્યક્તિ હતા. જ્યારે વિભા દરવાજો ખોલીને અંદર પ્રવેશી, ત્યારે પ્રકાશભાઈ કોઈ અન્ય ક્લાયન્ટ સાથે વાત કરી રહ્યા હતા. વિભાનો ગુસ્સે ભરાયેલો ચહેરો અને તેની પાછળ ઊભેલા બે કદાવર ભાઈઓને જોઈને પ્રકાશભાઈનો રંગ ઉડી ગયો. પ્રકાશભાઈ, તમને અરવિંદ મામા યાદ છે? વિભાએ સીધો જ પ્રહાર કર્યો. પ્રકાશભાઈ ગભરાઈને ખુરશી પરથી ઊભા થઈ ગયા. તમે કોણ છો? હું તમને નથી ઓળખતો. હું તે મૃત મહિલાની દીકરી છું, જેમના અંગૂઠાની છાપ તમે ગઈકાલે હોસ્પિટલમાં બળજબરીપૂર્વક લીધી હતી. વિભાએ ટેબલ પર હાથ પછાડીને કહ્યું, અને હવે તેમની અંતિમ વિધિ અટકેલી છે. તમારે જો જેલમાં જવું ન હોય તો સત્ય બોલો. રમેશે તરત જ તેના હાથમાંથી ફાઇલ ઝૂંટવી લીધી અને ધમકી આપી, જો તમે સાચું નહીં બોલો તો અમે અત્યારે જ આ દસ્તાવેજો લઈને પોલીસ પાસે જઈએ છીએ. તમને ખબર છે કે કોમામાં રહેલા દર્દી પાસેથી અંગૂઠાની છાપ લેવી એ કેટલો મોટો ગુનો છે? પ્રકાશભાઈ ડરી ગયા. તેમને ખબર હતી
કે આ છેતરપિંડી તેમને ભારે પડી શકે છે. હા હા, હું કબૂલ કરું છું, તેમણે ગભરાતા કહ્યું. અરવિંદ સાહેબે મને બોલાવ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ તેમની બહેનને બચાવવા માટે ખૂબ જ જરૂરી મેડિકલ ડોક્યુમેન્ટ્સ પર સહી કરાવી રહ્યા છે. તેમણે મને વિશ્વાસમાં લીધો, પણ પછી તેમણે મને જમીનનો એક દસ્તાવેજ બતાવ્યો જેના પર સહી કરાવવાની હતી. જમીનનો દસ્તાવેજ? સુરેશે આશ્ચર્યથી પૂછ્યું. હા, અરવિંદ સાહેબે તમારી માની સૌથી કિંમતી જમીન તેમના નામે કરાવવાનો દસ્તાવેજ બનાવ્યો હતો. તેમણે મને થોડા પૈસા વધારે આપ્યા અને કહ્યું કે તે મહિલા ગમે ત્યારે મૃત્યુ પામી શકે છે, એટલે તાત્કાલિક કામ પૂરું કરવું જરૂરી છે. પ્રકાશભાઈએ કબૂલાત કરી. વિભાએ ગુસ્સામાં આંખો બંધ કરી દીધી. તેના મામાએ, જેમને માં ખૂબ જ પ્રેમ કરતી હતી, તેમણે આટલો નીચ વ્યવહાર કર્યો હતો. એ દસ્તાવેજ ક્યાં છે? વિભાએ કડક અવાજે પૂછ્યું. એ તો અરવિંદ સાહેબ જ લઈ ગયા છે. મારી પાસે માત્ર એ ડોક્યુમેન્ટની કોપી છે. પ્રકાશભાઈએ એક કોપી બહાર કાઢીને આપી, જેના પર માના અંગૂઠાનું તાજું નિશાન હતું અને મિલકત અરવિંદના નામે ટ્રાન્સફર થઈ હતી. આ દસ્તાવેજ અને પ્રકાશભાઈની કબૂલાતથી વિભા પાસે પાક્કો પુરાવો આવી ગયો હતો. બરાબર છે, વિભાએ કોપી લઈને કહ્યું. હવે પોલીસ કેસ થશે, પણ અમે તમને મદદ કરીશું જો તમે પોલીસ સમક્ષ સાક્ષી બનશો. પ્રકાશભાઈ તરત જ સહમત થઈ ગયા. હવે વિભા પાસે અંતિમ પડાવ હતો, મામા અરવિંદનો સામનો કરવો. વિભાએ નોટરી એજન્ટ પ્રકાશભાઈને સાથે લીધા. રમેશે તરત જ અરવિંદ મામાને ફોન કર્યો. મામા, તમે ક્યાં છો? માના અંતિમ સંસ્કાર અટકી ગયા છે. રમેશે ગળગળા અવાજે કહ્યું. તમે તરત જ સ્મશાન ગૃહ આવો. તમારી હાજરી વિના અંતિમ વિધિ શરૂ થશે નહીં. આ માની છેલ્લી ઈચ્છા હતી. અરવિંદ મામા, જેમને ખાતરી હતી કે તેમનું કામ પતી ગયું છે, તેમણે સહાનુભૂતિનો ઢોંગ કર્યો અને જલ્દી આવવાની ખાતરી આપી. તેમને ખબર નહોતી કે વિભા પાસે હવે મિલકતની છેતરપિંડીનો પુરાવો આવી ગયો છે. અડધા કલાકમાં અરવિંદ મામા સ્મશાન ગૃહ પહોંચ્યા. તેમણે ચિંતાતુર ચહેરો બનાવ્યો અને વિભા પાસે જઈને માથા પર હાથ મૂક્યો. બેટા, કેમ આટલું મોડું કર્યું? હવે તો તેને મુક્તિ આપો, અરવિંદ મામાએ નમ્રતાથી કહ્યું. વિભાએ પાછળ ફરીને મામા સામે જોયું. તેની આંખોમાં હવે દુઃખ નહોતું, માત્ર ક્રોધ અને નિર્ણય શક્તિ હતી. હા મામા, હું તેમને મુક્તિ જરૂર આપીશ, પણ તમારા પાપોના ભારમાંથી મુક્તિ આપ્યા પછી. વિભાએ ઠંડા સ્વરે કહ્યું. અરવિંદ મામાના ચહેરા પર ક્ષણિક ગભરાટ છવાયો, પણ તેમણે તરત જ પરિસ્થિતિ સંભાળી લીધી. શું બોલે છે તું? શોકમાં છે એટલે તને ખબર નથી પડતી. મને બધું જ ખબર પડે છે અરવિંદ મામા. વિભાએ માના મૃતદેહ તરફ ઇશારો કર્યો. શું તમને યાદ છે આ દેહ પર, આ અંગૂઠા પરનું શાહીનું નિશાન? અરવિંદ મામાની નજર તરત જ અંગૂઠા પર ગઈ. એ તો હોસ્પિટલના ફોર્મ્સ પરની નિશાની હશે. તેમણે ખસકાઈને કહ્યું. ના મામા, એ નિશાની લાખો રૂપિયાની જમીન પર કબજો કરવાની છેતરપિંડીનો પુરાવો છે. વિભાએ બૂમ પાડી. તેમણે તરત જ બાજુમાં ઊભેલા પ્રકાશભાઈ તરફ ઇશારો કર્યો. આ છે નોટરી એજન્ટ પ્રકાશભાઈ. તેમણે હમણાં જ કબૂલાત કરી છે કે તમે અરવિંદ મામા કોમામાં રહેલી મારી મા પાસેથી બળજબરીપૂર્વક તેમના અંગૂઠાની છાપ લઈને માની સૌથી કિંમતી જમીન
પોતાના નામે કરાવી છે. અરવિંદ મામા આઘાતમાં સ્તબ્ધ થઈ ગયા. તેમને વિશ્વાસ નહોતો થતો કે વિભા આટલી જલ્દી તેમના ષડયંત્રના તળિયે પહોંચી જશે. બધા લોકો જેઓ અંતિમ સંસ્કાર માટે ઊભા હતા તેઓ આ સાંભળીને ગણગણાટ કરવા લાગ્યા. આ જૂઠું છે, હું નિર્દોષ છું. આ છોકરી શોકમાં પાગલ થઈ ગઈ છે. અરવિંદ મામાએ ચીસો પાડી. પણ તે જ સમયે રમેશ અને સુરેશ દોડીને આવ્યા. રમેશના હાથમાં પોલીસની હાજરીમાં આપેલો પ્રકાશભાઈનો લેખિત કબૂલાતનામું હતું અને સુરેશના હાથમાં મિલકત ટ્રાન્સફરના દસ્તાવેજની કોપી હતી. તમારું જૂઠ હવે પકડાઈ ગયું છે મામા, સુરેશે કહ્યું. તમારી પાસે હજુ પણ તક છે. દસ્તાવેજ પાછા આપો અને અમે પોલીસ ફરિયાદ પાછી ખેંચી લઈએ. અરવિંદ મામા નિરાશ થઈ ગયા. તેણે ગુસ્સાથી વિભા તરફ જોયું. તારી મારે માટે કંઈ મૂક્યું જ નહોતું. મારે ધંધામાં નુકસાન થયું હતું એટલે મારે આ કરવું પડ્યું. અરવિંદ મામાએ આખરે કબૂલ્યું. મારા માટે નહીં, પણ મા માટે, જેણે તમારા પર આટલો વિશ્વાસ કર્યો હતો, તેના માટે તો તમે વિચારી શક્યા હોત. વિભાની આંખોમાં ગુસ્સાને બદલે અપાર દુઃખ હતું. છેવટે બધાની સામે અરવિંદ મામાએ માફી માંગી અને વિભાને મિલકતના મૂળ દસ્તાવેજો પાછા આપ્યા. વિભાને ન્યાય મળ્યો હતો. માની મિલકત પાછી મળી હતી, પણ વિશ્વાસ કાયમ માટે તૂટી ગયો હતો. રહસ્ય ઉકેલાઈ ગયું હતું. માની પવિત્રતા અને તેમના વિશ્વાસનો ભંગ થતા બચી ગયો હતો. અરવિંદ મામા પર પોલીસ ફરિયાદ ન કરવાના બદલામાં તેમને મિલકતના બધા દસ્તાવેજો પરત કરવા પડ્યા અને જાહેરમાં શરમજનક કબૂલાત કરવી પડી. વિભાએ દસ્તાવેજો લીધા અને તેના ભાઈઓ તરફ જોયું. હવે માને ખરા અર્થમાં મુક્તિ આપવાનો સમય આવી ગયો હતો. સૂર્યાસ્ત પૂરો થઈ ચૂક્યો હતો. સ્મશાન ગૃહમાં આખરી ક્ષણોનું મૌન છવાઈ ગયું. વિભાએ સળગતું લાકડું લીધું જે તેણે ભાગ 1માં ફેંકી દીધું હતું. આ વખતે તેના હાથ સ્થિર હતા. તેની આંખોમાં હવે શાંતિ હતી. તેમણે માના દેહને છેલ્લી વાર નમન કર્યું. માં, તને હવે તારો ન્યાય મળી ગયો છે. હવે તું શાંતિથી મુક્ત થઈ શકે છે, વિભાએ ધીમા અવાજે કહ્યું. વિભાએ ભાઈઓ સાથે મળીને ચિતાને અગ્નિદાહ આપ્યો. અગ્નિની જ્વાળાઓ ઊંચે ઉઠી, જાણે માનું શરીર સંસારની ઝાળ અને વિશ્વાસઘાતમાંથી મુક્ત થઈ રહ્યું હોય. સ્મશાન ગૃહની બહાર નીકળતી વખતે વિભાએ રમેશ અને સુરેશને કહ્યું, માં આપણી પાસેથી એક મહત્વનો પાઠ શીખવીને ગયા છે. જીવનમાં સંપત્તિ કરતાં સંબંધોનું મહત્વ વધારે હોય છે અને વિશ્વાસને ક્યારેય તૂટવા દેવો ન જોઈએ. બધાએ આંખોમાં આંસુ સાથે માને અંતિમ વિદાય આપી. અંતે માના આત્માને શાંતિ મળી અને વિભાને પોતાની માને ન્યાય આપવાનો સંતોષ મળ્યો. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં ફરીથી મળીશું.